નમસ્કાર. નવરાત્રી ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે. ગરબા ગાવા માટે ગુજરાતીઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. ગરબા ગાવાનો લોકોને એટલો બધો શોખ હોય છે કે એક નોરતું ઓછું હોય તો પણ લોકોને નથી ચાલતું. ત્યારે આ તમામની વચ્ચે આ વર્ષે વરસાદ નવરાત્રી બગાડે તેવી શક્યતાઓ છે. તો જોઈએ અમારી વિશેષ રજૂઆત નોરતામાં વરસાદી વિઘ્ન. નવરાત્રીને આડે હવે માળ ગણતરીનો એક દિવસ બાકી છે. ત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસી રહેલા વરસાદે ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં વરસાદ આવે તેવી શક્યતાઓ છે. જો આવું થશે તો ખેલૈયાઓની મજા અને આયોજકોની આશા પર બંને પર પાણી ફરી વળશે. નવરાત્રી ટાણે વરસાદને લઈને ગરબા આયોજકો ચિંતામાં. ખેલૈયાઓમાં પણ વરસાદને લઈને જોવા મળી ચિંતા. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ. નવરાત્રી આંગણે આવીને ઊભી છે ત્યારે વરસાદે ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતા હવે વધારી દીધી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાને લઈને તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કરોડોના ખર્ચે પાર્ટી પ્લોટોમાં ગરબાના આયોજન કરવામાં આવે છે. અને ત્યારે આજે અમદાવાદ શહેર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદને લઈને ગરબાના આયોજકો અને ગરબા પ્રેમીઓ ચિંતામાં મુકાયા છે. થી 27 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. વરસાદનું કારણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ એટલે કે 20 થી 27 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરિણામે નવરાત્રીના રંગમાં ભંગ પડે તેવી પૂરી શક્યતા છે. ગુજરાતના લગભગ મેં આપને જણાવ્યું એમ કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ છે, પણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ચોમાસું સક્રિય છે અને આ સપ્ટેમ્બર મહિનો પૂર્ણ ન થાય ત્યાં સુધી હજુ આ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ હાલ ઓછી દેખાઈ રહી છે. કેમ કે 28 તારીખથી રાજ્યની અંદર ફરીથી એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે અને આ રાઉન્ડ છે એ 28 થી 2 ઓક્ટોબર સુધીમાં લગભગ ગુજરાતના 50 થી 60% વિસ્તારોને પ્રભાવિત કરે અને અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદના રૂપમાં અસર કરે તેવું લાગી રહ્યું છે. વરસાદ બગાડશે ગરબાની મજા? પાર્ટી પ્લોટોમાં તૈયારીઓ પૂર્ણ, પણ વરસાદે વધારી ચિંતા. વરસાદે આયોજકોની મહેનત પર પાણી ફેરવ્યું. ટૂંકમાં આ વર્ષે વરસાદ ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગાડે તેવી શક્યતાઓ છે. નવરાત્રીને આડે હવે માત્ર એક જ દિવસ બાકી છે. પાર્ટી પ્લોટોમાં મોટા ખર્ચે આયોજનો થઈ ગયા છે અને ગરબાના આયોજનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ તમામની વચ્ચે આજે સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં શરૂ થયેલા વરસાદે ગરબા આયોજકોની ચિંતા હવે વધારી દીધી છે. જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડશે તો આયોજકો અને ખેલૈયા બંને માટે માઠા સમાચાર હશે. 22 તારીખથી પછી આમ તો નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રી ઉપર પણ લગભગ માની શકાય કે શરૂઆતના દિવસમાં છૂટા છવાયા વરસાદ વરસી શકે છે. જો કે શરૂઆતના દિવસમાં વરસાદ હશે એ વરસાદ એકદમ છૂટાછવાયા અને સામાન્ય વરસાદ હશે.
પણ નવરાત્રીના જે છેલ્લા દિવસો હશે એમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. એનું કારણ છે કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે અને અત્યારે અલગ અલગ મોડેલોનો જે અમે અભ્યાસ કરી રહ્યા છીએ એ મુજબ એ સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે ટ્રેક છે તે આંધ્રપ્રદેશના માર્ગે થઈને મહારાષ્ટ્ર અને ત્યાંથી પછી ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવું અત્યારે લાગી રહ્યું છે. જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો નવરાત્રીના છેલ્લા દિવસોમાં એટલે કે 28 સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર સુધી રાજ્યની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ તો આઇસોલેટેડ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. આ વખતે વરસાદનું વિઘ્ન ગરબા રસિકો માટે ખરેખર જોવા જાય તો વિઘ્ન હરે તેવી વાત સામે આવી રહી છે, કારણ કે 2 દિવસથી જે રીતે સતત સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહેવાને કારણે પંડાલોની બહાર જે રીતે પાણીના ભરાવાના દ્રશ્યો છે તે જોઈ શકાય છે. એટલે સુરતમાં અનેક આયોજનો થતા હોય છે, તેમાં ખાસ કરીને જે ગરબા રસિકો અને ગરબામાં જે ઉત્સાહથી લોકો જોડાતા હોય છે તેની ચિંતા અને આયોજકોની ચિંતા પણ વધી છે. ત્યારે મહત્વની વાત છે કે હજુ પણ વરસાદની જે આગાહી છે ત્યારે નવરાત્રીના પર્વમાં ખેલૈયાઓ માટે રંગમાં ભંગ પડે તો નવાય નહીં, કારણ કે જે રીતના દ્રશ્યો એટલે સુરત શહેરમાં વરસાદને કારણે આ રીતે અત્યારે હાલ આયોજકો અને ગરબા રસિકો બંને ચિંતામાં મુકાયા છે. પર મહત્વનું છે કે જે રીતે આગાહી છે તેને લઈને ચોક્કસ ખેલૈયાઓમાં ચિંતાનો વધારો ચોક્કસ કહી શકાય અને અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાય છે. જોકે જોવા જાય તો મોટા ભાગે જે એસી ડોમ કે બેન્કેટ હોલમાં હોય છે ત્યાં ગરબા રસિકો કોઈ પણ ભોગે રમવાના મૂડમાં છે, પરંતુ બહાર રમતા શેરી ગરબામાં ચોક્કસ મુશ્કેલી થઈ શકે છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24, સુરત. સુરત ભરૂચમાં વરસાદને લઈને યલો એલર્ટ. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં આગામી 5 દિવસ માટે વરસાદની આગાહી. આજે સુરત અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં 5 દિવસ વરસાદની આગાહી. આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં સવારે 5 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં એસજી હાઈવે, પ્રહલાદનગર, જીવરાજ, વેચલપુર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, શિવરંજ, જમાલપુર, ખાડિયા, સીજી રોડ, શાહીબાગ, શેલા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અમદાવાદ શહેરમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વહેલી સવારથી 27 તાલુકામાં મેઘાવી માહોલ. છેલ્લા 24 કલાકમાં એટલે કે 19 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યાથી 20 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભરૂચના વાગરામાં 3.78 ઇંચ વરસાદ, તો સૌથી ઓછો મહેસાણાના વિજયનગરમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. સવારના 6 થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 27 તાલુકામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પુનઃ વરસાદ અંગે જોઈએ તો નવરાત્રીની શરૂઆતમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 27મી સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 28 સપ્ટેમ્બરથી લગભગ 2-3 ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં થવાની શક્યતાઓ છે. કોઈ ભાગમાં 4 થી 6 ઇંચ તો કોઈ ભાગમાં 8 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. આવી સ્થિતિમાં નવરાત્રીનું આયોજન કરવું આયોજકો માટે કપરું બની રહેશે અને સાથે જ ખેલૈયાઓ માટે પણ નવરાત્રીને યાદગાર બનાવવું સ્વપ્ન જેવું બની જશે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. તો જે રીતે વરસાદે ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે, તો હવામાન વિભાગે જે આગાહી પણ કરી છે તે પ્રમાણે ગુજરાતમાં નવરાત્રિના દિવસોમાં વરસાદ આવે તેવી શક્યતા છે. જો એવું થશે તો ખેલૈયાઓની મજા પણ બગડી જશે અને આયોજકોની આશા પર પણ પાણી ફરી વળશે.
અને ખેલીયાઓમાં પણ વરસાદને લઈને ચિંતા જોવા મળી. ગુજરાતના અનેક એવા વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો વાત કરીએ તો 20 થી 27 સપ્ટેમ્બર સુધી આગાહી કરવામાં આવી છે અને આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બની શકે છે, ખેલૈયાઓની મજા પણ બગડી શકે છે અને આયોજકોએ જે મોટા મોટા પાર્ટી પ્લોટ છે તેમાં પણ જે આયોજન કરવામાં આવ્યું છે તેના ઉપર પણ પાણી ફરી શકે છે. વરસાદે આયોજકોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. વાત આપણે ગુજરાતની કરી રહ્યા છે તો સુરત અને ભરૂચમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આપણે વાત નોરતામાં વરસાદી વિઘ્નની કરી રહ્યા છીએ. હવે ગણતરીના એક જ દિવસ બાકી છે નવરાત્રિને અને નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનશે અને ખેલૈયાઓની વરસાદને લઈને ચિંતા જોવા મળી રહી છે અને ખેલૈયાઓનું મૂડ પણ મળી જશે. અને ગુજરાતમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 20 થી 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે અને આગામી 5 દિવસ સુધી વરસાદ વરસી શકે છે. અને વરસાદનું કારણ એ છે કે અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે. વરસાદ ગરબાની મજા બગાડી શકે છે. પાર્ટી પ્લોટોમાં તૈયારી પૂર્ણ થઈ ગઈ છે પણ વરસાદે ચિંતા વધારી દીધી છે. આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે મોટા પાયે આયોજન કરવામાં આવે છે અને વરસાદ વિઘ્ન બન્યું છે. તેને લઈને આયોજકોમાં પણ એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેલૈયાઓની જો વાત કરીએ આપણે તો ખેલૈયાઓમાં પણ જે રીતની તેમણે તૈયારી કરી હશે તે તૈયારી ઉપર પણ પાણી ફરી વળ્યું છે. ઘણા એવા આયોજકો છે જેના કારણે મોટા મોટા આયોજકો છે તે લોકો ટેન્શનમાં પણ મુકાઈ ગયા હશે કારણ કે જો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 20 થી 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ વરસી શકે છે. વરસાદની આગાહી કરવામાં આવી છે અને વરસાદનું કારણ એ છે કે અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન થવાના કારણે વધારે વરસાદ વરસશે અને નોરતામાં વરસાદી વિઘ્ન આવશે અને વરસાદ ગરબાની મજા પણ બગાડી શકે છે. અને આશા પર પાણી ફેરવી દીધા છે વરસાદે. પાર્ટી પ્લોટોમાં પણ જે આયોજકો છે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સુરત અને ભરૂચમાં વરસાદના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જી હા, આપણે વાત આજે નોરતામાં વરસાદી વિઘ્નની કરી રહ્યા છે તો રાજ્યમાં અનેક એવા વિસ્તારો છે કે જેમાં વરસાદ પડશે, ભારે વરસાદ પડશે અને નવરાત્રી ટાણે વરસાદને લઈને ગરબા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. નોરતામાં વરસાદી વિઘ્નની જો આપણે આજે વાત કરી રહ્યા છે તો અમદાવાદથી અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય જોડાઈ ગયા છે, વડોદરાથી તૃષાર પટેલ જોડાઈ ગયા છે અને સુરતથી અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે. તૃષાર, હું વાત કરીશ તમારી સાથે. આપણે વડોદરાની વાત કરીએ. વડોદરામાં અત્યારે વરસાદ કેવો છે અને નવરાત્રિને હવે માત્ર એક જ દિવસ બાકી છે. હવે તેને લઈને આયોજકો અને ખેલૈયાઓમાં મજા તદ્દન ખરાબ છે કારણ કે વરસાદ આવે અને જે તૈયારી છે તેના ઉપર પાણી ફરી વળ્યું છે. આ નોરતાની મજા ક્યાંક ને ક્યાંક વરસાદ વિલન રૂપે બને અને બગાડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. હાલ અમે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ કે જે સન ફાર્મા રોડ વડોદરા ખાતે આવેલો છે અને ત્યાં આ ઇવેન્ટની ઉજવણી આગામી 10 દિવસ મા અંબાની જે ભક્તિ છે એ થવાની છે. ત્યારે આપ દ્રશ્યો જુઓ મેદાનના તો જે ગઈકાલે સાંભેલાધાર વરસાદ પડ્યો તેને લઈને ગ્રાઉન્ડની જે માટી છે માટી હાલ ભીની છે. અલબત્ત આયોજકો દ્વારા આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની પૂરતી તૈયારીઓ અગાઉ જ કરી દેવામાં આવી હતી. પરિણામ સ્વરૂપે ગ્રાઉન્ડમાં પાણી દેખાતું નથી, પરંતુ આ જ પ્રકારની પરિસ્થિતિ જે રીતે આબોહવા વિભાગ દ્વારા કરવામાં આવી છે, હવામાન વિભાગ દ્વારા જે 20 થી 27 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની જે વાત કરવામાં આવી છે તો કદાચ ચોક્કસથી આપે કહ્યું એ પ્રમાણે વરસાદની આજે
મજા છે એ કદાચ આ ખેલૈયાઓ માટે સજા બનશે. BVN ના એટલે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકો આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. અપેક્ષાબેન, જે રીતે વરસાદની વસ્તુ છે કે હવામાન વિભાગ કહે છે કે કુદરતનો કહેર ગમે તે લાવી શકે. તો સરસ ઉત્સાહ સાથે આટલું સરસ આયોજન છે, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા 20,000 જેટલા ખેલૈયાઓ દર વર્ષે ગરબા રમે છે. કેવી રીતે પહોંચી વળશો જો વરસાદ વરસશે તો? સૌ પ્રથમ તો હું એ કહીશ કે કુદરત સામે તો આપણે કશું નથી કરી શકતા, પણ હા, વરસાદ પડશે તો અમારી પૂરી BVNની ટીમ ખૂબ મહેનત કરી છે અને કરશે પણ આગળ. અને અમે લોકો, તમે આજ કાલે વરસાદ પડ્યો ને તમે લોકો આ ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો, કાલે બહુ જ ભીનું ગ્રાઉન્ડ હતું અને આજે અમારી જે ગ્રાઉન્ડ કમિટી છે એ લોકોએ ઘણું બધી મહેનત કરીને આજે ગ્રાઉન્ડ પર ઊભા રહી શકીએ છીએ અમે, એવી સ્થિતિ છે. અને આઈ એમ શ્યોર કે કાલે હજુ એના પર કામ થશે અને 22 તારીખે અમે રેડી છીએ કે બધાને ગરબે ઘૂમવા અમે આમંત્રણ કરીશું. ચોક્કસથી અપેક્ષાબેન, આપે કહ્યું, અગાઉ જ કહ્યું એ પ્રમાણે કુદરતની સામે આપણે નાચાર છીએ. કદાચ જે રીતે સર્ક્યુલેશનનું દબાણ વધ્યું છે તેને કારણે હવામાન બદલાયું છે. જો વરસાદ પડે અને કદાચ પાણી ભરાય તો તેના નિકાલની વ્યવસ્થા આયોજકોએ કરી છે. વરસાદ વરસશે તો અમારું પહેલેથી જ આયોજન હતું જ, એટલે અમે ગ્રાઉન્ડની આજુબાજુ બધે પાઇપ મૂકેલી છે જેનાથી પાણી, વરસાદમાં જો પાણી ભરાય તો તરત જ એનો નિકાલ કરવામાં આવશે અને તરત જ અમારી ગ્રાઉન્ડ કમિટી 24 કલાક જ અહીંયા રહેવાની છે અને એ લોકો તરત જ આનો નિકાલ કરશે પાણીનો. અને પાણી જે પણ એના પગલાં લેવાના હશે મેદાનને સારા કરવા માટે, બધા જ પગલાં અમે લઈશું. ચોક્કસથી અન્ય લોકો, અન્ય મહિલા પણ વરસાદી વાતાવરણ છે, નવરાત્રીની ઉત્સાહ પણ છે, કેમ કે ઘણા સમયથી તમે લોકો તૈયારી કરતા હશો. 9 નોરતાને વડોદરા શહેરની તો ઓળખ છે, ગરબા એ સંસ્કારી નગરીનો, ઉત્સવપ્રિય નગરીનો એક આગવી ઓળખ છે. વરસાદ વિલન બનશે તો ઉત્સાહમાં કેટલો ફરક પડશે? ફરક ના પડે, કારણ કે અમારો ઉત્સાહ જ એટલો બધો છે અને બધા ખેલૈયાઓ એટલા બધા ઉત્સાહી હોય છે, મને લાગે છે કદાચ અમે રેનકોટ પહેરીને પણ ગરબા કરશું, એટલો બધો ઉત્સાહ છે અમારો. અમને કોઈ નડતરરૂપ નહીં થાય. ચોક્કસથી વરસાદનો ઉત્સાહ છે, પરંતુ એને કહ્યું પ્રમાણે કુદરતની સામે આપણે લાચાર છીએ. ખરેખર ભંગ પડશે એવું લાગે છે, કેમ કે નવરાત્રી છે, 9 દિવસની આપણે આખું વર્ષ રાહ જોતા હોય અને એમાં વરસાદ વિલન બને, કેટલું વ્યાજ? અપેક્ષા કુદરતની સામે આપણે લાચાર છીએ, પણ હવે મા બી છે, એટલે જે માને છે તો મા તો બધાને સાચવી જ, એટલે એમાં મને નથી લાગતું કોઈ ભંગ પડે. બધાની તૈયારી પણ એટલી છે અને માની કૃપા બી છે, કારણ કે આટલા વર્ષોથી વડોદરામાં ગરબા થાય છે, બધું સારી રીતે શાંતિ સરસ થઈ રહ્યું છે, તો આ વર્ષે પણ એટલું જ સરસ. ચોક્કસથી ભૂમિ, આપે જે સાંભળ્યું એ પ્રમાણે જે આયોજકો છે, જે ગરબા પ્રેમીઓ છે, જે લોકો આ 9 દિવસ આજ મેદાન ઉપર માં અંબાની ભક્તિ આરાધના શક્તિથી કરવાના છે, ત્યારે આ તમામને એક વિશ્વાસ પણ છે, કેમ કે કુદરતનો જ્યારે કહેર વર્તાતો હોય છે, કુદરતની જે લીલા હોય છે તેની સામે આ માનવી લાચાર જ હોય છે. પરંતુ કદાચ આ 9 દિવસ માં અંબા પરીક્ષા પણ કરશે, વરસાદ પણ આવશે, તો આયોજકોની એટલી પણ તૈયારી છે કે મેદાનો સુકાઈ જાય. જો સમગ્ર વડોદરાના ચિતારની ભૂમિ જો વાત કરીએ તો વડોદરા શહેરમાં અનેક નાના મોટા એવા 5 જેટલા મોટા ગરબા મેદાનો છે. એ તમામ આયોજકો સાથે પણ પ્રદેશ 24 ગુજરાતીએ વાત કરી છે. તેઓનું પણ સ્પષ્ટ કહેવું છે કે આ વખતે તે લોકોએ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એક ટેકનિક ડેવલપ કરી છે કે ગરબાની મેદાનમાં જો પાણી ભરાશે તો એ ભરાયેલા પાણીને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. BVN પણ તેમાંથી બાકાત નથી અને કદાચ આ વખતે નવરાત્રી વડોદરા શહેરના નાગરિકો, ખેલૈયાઓ વરસાદમાં પણ ભીંજાઈને રમશે તેવો ઉત્સાહ બતાવી રહ્યા છે. બિલકુલ બિલકુલ. તૃષા, તમે એક બહેન સાથે વાત કરી, તેમની વાત બહુ જ સારી અને મને પણ બહુ ગમી કે ગુજરાતની ઓળખ એટલે ગરબા અને રેનકોટ પહેરીને પણ ગરબા તો રમવામાં આવશે. વાત 100% સાચી છે અને ખેલૈયાઓ એવું પણ કરશે. હવે આપણે સુરત જઈએ. સુરતમાં કેવો માહોલ છે, કેવો વરસાદ છે અરવિંદ, અને ગરબાના આયોજનો કેવા થઈ રહ્યા છે? અરવિંદ, તમને મારો અવાજ આવી રહ્યો છે? લાગે છે અરવિંદને મારો અવાજ નથી આવી રહ્યો. આપણે સ્મિત જોડાઈ ગયા છે અમદાવાદથી. સ્મિત, પહેલા તો વરસાદની વાત કરીએ.
કેવો વરસાદ રહ્યો આજે અને ગરબા આયોજકો જે મોટા પાયે અમદાવાદમાં થાય છે તે લોકોની હાલત અત્યારે કેવી હશે? જી, અમદાવાદમાં જે અત્યારે સ્થિતિ બની છે કે વહેલી સવારથી જે વટવા વિસ્તારમાં છે તે સૌથી વધારે વરસાદ વરસ્યો છે. 1.5 ઇંચ જે વટવા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. ઢીચણસમાં પાણી ભરાઈ ગયા હતા. રાણીપ વિસ્તાર છે, ઇન્દ્રપુરી વિસ્તાર છે, તે વિસ્તારોમાં પણ ઘણા, ચાંદોડિયા વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા. અત્યારે અમદાવાદમાં કુલ ટોટલ 1 થી 1.5 ઇંચ વચ્ચે વરસાદ વરસ્યો છે. જે ગરબા આયોજકો છે અત્યારે ઘણું નુકસાન થયું છે તે પણ અત્યારે કામ કરી રહ્યા છે કે જેમ અમે પહેલી મહેનત કરી હતી તેવી રીતે જ અત્યારે ફરીથી અમે સ્ટ્રક્ચર ઊભું કરીએ અને ફરીથી અમે જે ગરબા રમવા આવતા હોય છે, જે ગરબાના રશિયા હોય છે, જે ખેલૈયાઓ હોય છે તેમને કોઈ તકલીફ ન પડે તે માટે અત્યારે ફરીથી આયોજન કરવામાં આવી રહ્યું છે. અને ફરીથી જે ભારે પવનના કારણે ઘણી બધી વસ્તુઓ જે છે તેને નુકસાન પહોંચ્યું હતું. તે વસ્તુઓ જે પડી ગઈ હતી, લાઇટ હોય, કોઈ શોર્ટ સર્કિટના બનાવ ન બની જાય તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. કોઈ આના માટે ડ્રેનેજની જો સગવડ કરવામાં આવે તો લોકોને તકલીફ ન પડે. જી બિલકુલ. અરવિંદ, મારો અવાજ તમને આવી રહ્યો છે? લાગે છે અરવિંદને મારો અવાજ નથી આવી રહ્યો. આપણે વડોદરા જઈએ. તૃષાર, છેલ્લા 2 દિવસમાં ઘણો એવો અને ઘણી એવી જગ્યા છે ત્યાં વરસાદ પડ્યો છે અને 20 થી 27 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે. સુરત અને ભરૂચનો જે વિસ્તાર છે ત્યાં હવામાન વિભાગે ત્યાં યલો એલર્ટ આપી દીધું છે. તો હવે આવા વરસાદને લઈને ભારે વરસાદ પડશે તો હવે ખેલૈયાઓની તો મજા બગડવાની છે અને આયોજકો જે છે તે લોકોમાં પણ એક ચિંતાનું મોજું. શું કહેશો આપ? ચોક્કસથી ભૂમિ, આપે વાત કરીએ પ્રમાણે, કેમ કે એવું કહેવાતું હોય છે કે ભારતના પ્રત્યેક વ્યક્તિને ઉત્સવો ગમતા હોય છે અને એટલા જ માટે સંસ્કૃતમાં એવું કહેવાયું કે ઉત્સવ પ્રિયજના, અને દરેક ઉત્સવને એ જ શાનથી, એ જ આનંદથી, એટલા જ ઉત્સાહથી ઉજવવા માટે આપણા ગુજરાતીઓ ખાસ કરીને ટેવાયેલા છે. પરંતુ આ તમામ ઉત્સવો વચ્ચે નવરાત્રીની જો વાત કરીએ તો તેની મજા જ કંઈક અલગ હોય છે. હું કેમેરામેન નિકિતને કહીશ, તેઓ આપણને દ્રશ્યો બતાવે. આપ દ્રશ્યમાં જે જુઓ છો એ આ એક પ્રકારના સાંસ્કૃતિક જે ગરબા કહી શકાય એ ઓળખ વડોદરાની છે. કેમ કે વડોદરામાં છેલ્લા વર્ષોથી જે ગરબા રમાય છે એ કોઈ પણ પ્રકારના વેસ્ટર્ન સ્ટાઇલના ગરબા નથી રમાતા. ભૂમિ, આપ દ્રશ્યોમાં જે જુઓ છો આ માનો ચાચર ચોક છે. આ ચાચર ચોકની અંદર લગભગ અનેક માતાજીની માટલીઓ મૂકવામાં આવશે. સામે મંદિર બનાવ્યું છે, ત્યાં આગળ માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે અને એકદમ ટ્રેડિશનલ પદ્ધતિથી આ ગરબા રમવામાં આવે છે. પરંતુ આપને જે જણાવ્યું પ્રમાણે ઉત્સાહની વચ્ચે વાસ્તવિકતા કંઈક એવી છે કે અત્યારે આ 2 દિવસના વરસાદ બાદ વડોદરાના મેદાનોની હાલત કંઈક આવી છે. આપ દ્રશ્યમાં જુઓ આ પ્રમાણે મેદાનમાં જે માટી પાથરવામાં આવી હતી એ માટી અત્યારે કિચડના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે. અલબત્ત આયોજકો દ્વારા આ તમામ માટી જેમ બને એમ જલ્દીથી સુકાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેરના લગભગ તમામ ગરબા મેદાનોની આ પરિસ્થિતિ છે. અલબત્ત કેટલાક મેદાનોમાં તો હજી પાણી સુકાયા નથી, કેટલાક મેદાનોમાં આજે તાપ હોવાને કારણે પાણી સુકાયા છે. પરંતુ આપે જે પ્રમાણે જણાવ્યું પ્રમાણે હવામાન વિભાગની આગાહીની સામે જો વરસાદ વરસશે તો કદાચ વડોદરાના લોકોને આ વખતે નવરાત્રીનો જે ઉત્સાહ છે, જેની ઉજવણી છે એ ફીકી પડશે. પરંતુ જે બહેનોએ આપણને અગાઉ કહ્યું એ પ્રમાણે વડોદરાની જનતા જે છે એ જે ઉત્સવ છે, ઉત્સવ ઉજવવા માટે ટેવાયેલી છે. એ આફતને પણ અવસરમાં ફેરવી નાખે એવી કુમારી ધરાવે છે. અને એટલા જ માટે કદાચ જો વરસાદ પડશે તો પણ આ વખતે નવરાત્રી વડોદરાની જનતા તો રંગે ચંગે ઉજવશે જ. રહ્યો સવાલ આપે કહ્યું એ પ્રમાણે ગરબા મેદાનોનો, તો ગરબા મેદાનોની સૌથી વિડંબના એ છે કે આટલા મોટા આયોજનો થતા હોય ત્યારે એની પાછળ અનેક સ્પોન્સરો હોય છે, અનેક લોકોનું આમાં મૂડીરોકાણ થતું હોય છે. ફૂડ સ્ટોલ બનાવવામાં આવતા હોય છે, ફૂડ સ્ટોલમાં વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોય છે. એટલે એક સુનિયોજિત રીતે એક કોર્પોરેટ સેક્ટર જેવા ઇવેન્ટ થતા હોય ત્યારે આ પ્રકારની વિઘ્ન આવે, આ પ્રકારનો વરસાદ વરસે અને જે ઇવેન્ટને અટકાવી દે ત્યારે ચોક્કસથી આર્થિક રીતે નુકસાન એવા સ્પોન્સરોને થશે, એવા લોકોને થશે કે જે લોકોનું આર્થિક ઇન્વોલ્વમેન્ટ આ ઇવેન્ટમાં હશે. પરંતુ જે લોકોને મોજ કરવી છે, જે લોકોને અંબાની ભક્તિ કરવી છે, નવરાત્રીનો આનંદ લેવો છે, એ લોકો કદાચ વરસતા વરસાદ વચ્ચે પણ આનંદથી ગરબે રમશે એવું કહી શકાય.
જી ભૂમિ. બિલકુલ સ્મિત, તમે આજે સવારે પણ કવરેજ કર્યું હતું, આયોજકોમાં કેવો માહોલ છે આ વરસાદી માહોલને લઈને? વરસાદી માહોલની જો વાત કરીએ ભૂમિ, તો જે રીતે વડોદરા શહેરમાં પ્રતિવર્ષ લાખો રૂપિયાના જે ચણિયાચોળી છે પણ વેચાય છે, આજે સવારે જ વડોદરા શહેરની પરિસ્થિતિનો ચિતાર આપવાનો પ્રયાસ કર્યો હતો, તેમાં લાખો રૂપિયાના ચણિયાચોળી પણ વેચાયા છે અને એ જ કદાચ ઉત્સાહ બતાવે છે કે વરસાદ ભલે વિઘ્ન બનશે, પરંતુ વિઘ્ન વરસાદ બને તો પણ લોકો તેનો ઉત્સાહ બરકરાર રાખશે. હું ફરીથી તમને એ જ દ્રશ્યો બતાવીશ કે એવા દ્રશ્યો છે કદાચ 2 દિવસ પછી આપને આ જ જગ્યા ઉપરથી જ્યારે લાઈવ કરતા હોઈશું ત્યારે કદાચ આ દ્રશ્યો વિપરીત પણ જોવા મળે, કેમ કે કુદરત એક તરફ પરીક્ષા લેવાનું મન બનાવ્યું છે, પરંતુ આયોજકો પણ પાછી પાણીમાં નથી, કેમ કે આપ દ્રશ્યોમાં જે જુઓ છો એમ અહીંયા વિવિધ પ્રકારની એન્ટ્રીઝ, વિવિધ પ્રકારની બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અલબત્ત આ તમામ પાસાઓ વચ્ચે ભૂમિ, વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓએ ગરબે રમવાનું મન બનાવી દીધું. બિલકુલ બિલકુલ બિલકુલ. અમદાવાદ થી હું સ્મિતને પ્રશ્ન પૂછવા માંગીશ કે સ્મિત, તમે સવારે જ એક કવરેજ કર્યું હતું નવરાત્રી આયોજકો છે તેને લઈને, તો આયોજકોમાં કેવો માહોલ હતો? ચિંતા કેવી જોવા મળી રહી છે આ વરસાદી માહોલને લઈને? જી, આ વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અમે જ્યારે કવરેજ કરવા પહોંચ્યા, આયોજકોને પૂછવામાં આવ્યું હતું, અમે પ્રશ્નો કરવામાં આવ્યા કે તમે જેટલી ઇવેન્ટ અહીંયા ગોઠવી છે, જેટલી સરસ લોકો માટે જે ગરબા ગાવા આવશે તે ઉત્સુક છે અને તમારા ઇવેન્ટમાં તમારા જે ફાર્મ હાઉસ હોય છે, અનેક જે વિસ્તારો હોય છે તેમાં જે ગરબા ગાવા લોકો આવશે કેટલા ઉત્સુક છે ને એમ તેમને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે તેમણે કીધું હતું કે જે વરસાદ વરસ્યો છે વહેલી સવારથી, અનેક જે અમદાવાદના વિસ્તારો છે, ગાંધીનગરના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારબાદ જે અનેક વિસ્તારો છે તેને લઈને જે આયોજકો હતા તે ચિંતામાં મુકાયા છે કે જે રીતના અત્યારે નુકસાન થયું છે, ભારે પવન પણ ફૂંકાયો હતો વહેલી સવારથી, તેને લઈને અત્યારે આયોજકો ચિંતિત છે અને તેમને પણ નુકસાન ઘણું થયું છે. લાઇટિંગની પ્રોબ્લેમ હોય, કોઈ ડીજેની પ્રોબ્લેમ હોય, કોઈ લાઇટને કંઈ ઇસ્યુ ના થાય, શોર્ટ સર્કિટ ના થાય, તે પણ આગળથી તેઓ લોકો ધ્યાન રાખશે અને જે કેમ્પ હોય છે કોઈ ઉપર કેમ્પ લગાવવામાં આવશે, કોઈ ઉપર શેડ લગાવવામાં આવે તે રીતની પણ વ્યવસ્થામાં કરવામાં આવશે. જે લોકોથી ભૂલ થઈ છે તે આગળથી અમારાથી આવી ભૂલ નહીં થાય તેવું પણ કહેવામાં આવ્યું કે જે રીતના અમે ગાર્ડન હોય છે તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જે ખાબા ખાબોચિયા હોય તેમાં પણ પાણી ભરાઈ ગયા હતા, તેને લઈને અત્યારે આયોજક ચિંતિત છે. અને અત્યારે ગવર્મેન્ટે પણ જે વરસાદની આગાહી કરી હતી, જે ગવર્મેન્ટ દ્વારા પણ ટેક્સ મેસેજ જે લોકોને મોકલવામાં આવ્યા છે તે પણ હું તમને બતાવીશ કે 20 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી ભારેમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને આ મેસેજના કારણે જે આયોજકો છે તે વધારે ચિંતામાં મુકાયા છે. જી બિલકુલ સ્મિત, તમે જે અત્યારે મેસેજ બતાવી રહ્યા છો રીડ પણ થઈ ગયો છે, અને સ્મિત, તૃષાર અને અરવિંદ, જે રીતે તમે અમારી સાથે જોડાયા અને જે આયોજકો સાથે જે તમારી વાતચીત થઈ હતી, તમે જે સવારથી કવરેજ કર્યું હતું તે તમે અમારી સાથે રજૂ કરી, આપનો ખૂબ ખૂબ આભાર. સ્મિત, તૃષાર અને અરવિંદ, આપનો ખૂબ ખૂબ આભાર. નોરતામાં વરસાદી વિઘ્ન. ભાઈ, આ તો ગુજરાત છે. આફતને પણ અવસરમાં ફેરવી નાખે તેવા ખેલૈયાઓ અમારા ગુજરાતમાં વસે છે. એટલે વરસાદ અમને વિઘ્ન નહીં આવવા દે અને મા અંબાના એવા પણ આશીર્વાદ રહેશે કે જે કહી શકાય કે આફતને પણ અવસરમાં બદલી નાખીશું. નમસ્કાર.